હેલો દોસ્તો, કેમ છો? હું ગૌરાંગ રાવલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે એવા વિષયની ચર્ચા કરવાના છીએ જે વિષય બહુ જ કોમન છે, જે વિષયના વગર આપણે જીવનમાં આપણું જીવન સારી રીતે જીવી ના શકીએ. તો દોસ્તો, આજે આપણે આંખને લગતી તકલીફો, આંખના લીધે હેલ્થ અવેરનેસ વસ્તુઓની આજે આપણે જાણકારી આપવાના છીએ. તો દોસ્તો, આજે આપણે આંખને લગતી તકલીફો જેવી કે મોતિયો, ઝામર, પછી આપણે આની વાત કરીએ કે રેટિના એટલે આંખના પડદાની તકલીફ હોય, ગ્લુકોમા, આ બધી વસ્તુઓની આજે આપણે ચર્ચા કરવાના છે. હવે દોસ્તો, આંખને લગતી તકલીફો આજકાલ બહુ જ વધી રહી છે. હવે તો નાની ઉંમરના લોકોને પણ આંખને લગતી વારંવાર પાણી પડવું, પછી ચશ્માના નંબરોથી એ લોકો ચિંતિત હોય છે. પછી ઉંમરવાળા લોકોની વાત કરું તો એ લોકોને મોતિયાની તકલીફ હોય છે, ઝામરની હોય છે, પડદાની હોય છે, વગેરે વગેરે આંખને લગતી તકલીફો આજની રોજિંદા લાઈફ સ્ટાઇલની અંદર થતી હોય છે. તો આજે આપણે ચર્ચા એવી કરીશું કે કઈ હોસ્પિટલમાં કયા ડોક્ટરને આપણે આપણી શ્રેષ્ઠ સારવાર માટે બતાવવું જોઈએ અને એવી કઈ અત્યાધુનિક પદ્ધતિઓ છે જેનાથી પેશન્ટ્સને સારા રિઝલ્ટ મળી શકે. તો દોસ્તો, આ બધી વસ્તુઓ માટે આપણે શરૂઆતમાં જ આપણે ડિસ્કસ કર્યું તો આપણા એપિસોડની અંદર કે 3 વસ્તુ, કોઈ પણ હોસ્પિટલ હોય, ડોક્ટર હોય, હેલ્થની વાત હોય, એમાં 3 જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે સૌથી પહેલા ડોક્ટર અનુભવી હોવા જોઈએ, ડોક્ટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે હોસ્પિટલનું અત્યાધુનિક પદ્ધતિથી સારવાર થવી જોઈએ, મશીન હોય, ઇક્વિપમેન્ટ હોય, આંખને લગતા ઓપરેશન થિયેટર સારા હોવા જોઈએ. અને ત્રીજી વસ્તુ, એ જે પણ વસ્તુઓમાં ક્વોલિટી ટ્રીટમેન્ટ થવી જોઈએ. એટલે આપણે વાત કરી હતી કે એવી સાફ સુથરી હોસ્પિટલ આંખની હોવી જોઈએ, જેનું ઓપરેશન થિયેટર સારું હોવું જોઈએ, જેની અંદર NABH એક્રેડિટેશન જે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ. આ બધી વસ્તુઓથી તમારા આંખને લગતી તકલીફોમાંથી તમે બહાર આવી શકો છો. હવે મને અમુક લોકો એવું પણ પૂછતા હોય છે કે શું મારે અત્યારની નવી અત્યાધુનિક હોસ્પિટલ ડોક્ટર પાસે જ જવું કે જૂના અને અનુભવી ડોક્ટર પાસે જવાથી મારી આંખની ટ્રીટમેન્ટ સારી રહેશે? તો હવે એ વસ્તુ પણ અત્યારે બહુ કોમન છે. જ્યારે કે પહેલા હું 20 વર્ષ પહેલાની વાત કરું તો એટલા બધા આંખના ડોક્ટર, આઈ સર્જન અથવા ઓપ્થોલ્મોલોજીસ્ટ નહોતા. પણ આજની તારીખની વાત કરું 2025માં તો બહુ બધા ઓપ્થોલ્મોલોજીસ્ટ છે જે અત્યારે પોતાની આઈ હોસ્પિટલ અથવા આઈ ક્લિનિક લઈને બેઠા છે. તો એની અંદર આપણે સૌથી પહેલા તો અનુભવી ડોક્ટરને પહેલો પ્રેફરન્સ આપવો જોઈએ આપણી આંખની સારવાર માટે. અને બીજી વસ્તુ કે ત્યાં ફેસિલિટી અત્યાધુનિક પદ્ધતિથી થવી હોવી જોઈએ, ઇક્વિપમેન્ટ સારા નવા હોવા જોઈએ, કારણ કે અત્યારે ટેકનોલોજીનો બી હેલ્થની અંદર બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, સારા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, ઓપરેશન થિયેટર સારું હોવું જોઈએ. અને ડોક્ટરનો અનુભવ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અનુભવી ડોક્ટરને આપણે સૌથી પહેલા પ્રેફરન્સ આપવો જોઈએ કે ન કે 1-2 વર્ષ થયેલા હોય, કોઈ આઈ સર્જન અથવા ઓપ્થોલ્મોલોજી તરીકે એને પ્રેક્ટિસ ચાલુ કરી હોય અને આપણી આ આંખ બહુ જીવન માટે બહુ અમૂલ્ય, આપણા શરીરનું બહુ અમૂલ્ય ઓર્ગન છે. તો એના માટે આપણે ગમે તેવા બિન અનુભવી અથવા નવા નિશાળિયા ડોક્ટર જોડે આપણે ટ્રીટમેન્ટ ના કરવી જોઈએ. આપણે એક અનુભવી ડોક્ટરની જ પાસે આઈની ટ્રીટમેન્ટ, કન્સલ્ટેશન કે ઓપરેશન કરાવવું જોઈએ કે જેનાથી તમારા રિઝલ્ટ, તમારી સારવાર આંખની સારી રહે અને સેફ રહે. તો દોસ્તો, હું આશા રાખું છું આજનો આ આંખ રિલેટેડ અથવા આઈ રિલેટેડનો આપણો હેલ્થ પોડકાસ્ટ એપિસોડ્સ આપ સૌને ગમ્યો હશે. તો દોસ્તો, મારી આપ સૌને રિક્વેસ્ટ છે, જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આજે જ અમારી ચેનલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલ યુટ્યુબમાં જે અવેલેબલ છે તેને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ્સ કરો, જેથી આપ જેવા બહુ લોકો જોડે અમારા જે આ સરસ અને નોબલ કોર્સ, એક ફ્રી સર્વિસ અમારી પોડકાસ્ટ ચેનલની નવા ટોપિક સાથે એમને બેનિફિટ થઈ શકે. તો દોસ્તો, ફરીથી હું એકવાર સૌને, આપ લોકોને ધન્યવાદ કહીશ કે અમારો આજનો આઈ રિલેટેડ ટોપિક, ઓપ્થોલ્મોલોજી રિલેટેડ ટોપિક આપ સૌએ નિહાળ્યો અને આશા રાખું છું આપ સૌને પસંદ આવ્યો છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું નવા ટોપિક સાથે હેલ્થની ફર્સ્ટ પોડકાસ્ટ ચેનલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં. થેન્ક યુ.